નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વલસાડ જિલ્લાની મુલાકાતે। હાઈવે પર મસમોટા ખાડા પડી જવાના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે। હાઈવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓના કારણે મહિલાઓએ રોષે ભરાઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। કેન્દ્ર વિદ્યાલય પલંદી ખાતે ઝોન કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા। રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કાંઠા વિસ્તારના લોકો તથા ઘણા સમયથી મંજૂરીમાં અટકેલા પાણી પુરવઠાના પ્રશ્નો અંગે લાવવામાં આવશે નિરાકરણ। અધિકારીઓ સાથે દરિયાઈ ધોવાણ અટકાવવા અને પાણી પુરવઠા યોજનાઓ અંગે કરાવતી ચર્ચા વહેલી તકે તમામ યોજનાઓના લાભ પ્રજાને મળે તે માટે અધિકારીઓને સૂચના અપાઈ। દરિયા કિનારાના ગામોને પીવાનું પાણી મળી રહે તે માટે નવી યોજનાઓ મૂકવામાં આવશે। દરિયાનું ધોવાણ અટકાવવા માટે કરોડો રૂપિયાની પ્રોટેક્શન વોલનું કામનું નિરીક્ષણ અને નવી પ્રોટેક્શન વોલનું આયોજન કરી વહેલી તકે બનાવશે। વલસાડ જિલ્લાના ખાસ કરીને સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતી જે લાંબા સમયની રજૂઆતો હતી એમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને નરેશભાઈ એમનો પણ થોડો વિસ્તાર જે આવે છે એમાં અમે આગળ વધીને પ્રથમ દાંતી ખાતે નાની દાંતી મોટી દાંતી જે વર્ષોથી દરિયાનું પાણી એ ગામની અંદર પ્રવેશતું હતું ત્યાં અમે એક પૂર સંરક્ષણ દિવાલ જે પથ્થરોની બનાવીને ગામમાં પાણી પ્રવેશતું અટકાવવા માટેની લગભગ 38 કરોડ રૂપિયાની આ પૂર સંરક્ષણ દિવાલનું કામ અત્યારે પ્રગતિમાં છે। એની મુલાકાત લીધી। એની બાજુમાં જે દાંતી ભાગલપુર એટલે એની બાજુનો થોડો ભાગ છે કે જ્યાં થોડો ભાગ રહી જતો હતો ત્યાં પણ અમે અમારા અધિકારીઓ સાથે આ વિસ્તારના ધારાસભ્ય સાથે મુલાકાત લીધી અને તે બાકી રહેતી આ ભાગલપુર એ પણ પાણી અંદર પ્રવેશતું અટકે એ માટેનું લગભગ મોટાભાગે અડધો પોણો કિલોમીટરની આસપાસની જગ્યા છે એ પણ સર્વે કરીને વહેલી તકે એ પણ કામગીરી થાય એ માટેની સૂચના આપી। આ દાંતીની વસ્તી લગભગ 6000 જેટલી છે। એ વસ્તીની આજુબાજુના 5 ગામને આ પ્રોટેક્શન વોલ બનતા એ પાણી દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતું અટકશે જેથી મોટો ફાયદો થશે। દાંતીની બાજુમાં જ જ્યાં ખાસ કરીને નાની મોટી જે હોડીઓ એટલે મચ્છીમારીનો વ્યવસાય કરતા એમના માટેની ખૂબ સમસ્યા છે। એના માટેની જેટી પણ લગભગ 42 કરોડ રૂપિયામાં આ મંજૂર કરવામાં આવી છે। એનું ટેન્ડર સ્ટેજે છે એ વહેલી તકે થાય એ માટેનો પણ ત્યાં અધિકારીઓની સાથે ચર્ચા કરી અને ત્યાં આગળ જ્યાં ખાસ કરીને ખૂબ લાંબા સમયથી એક ધરાસના કે જ્યાં સોલ્ટની લીઝ હતી જ્યારે અહીંયા આ વિસ્તારમાં આવીએ એટલે વિસ્તારના ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને બીજા સંગઠનના સૌ હોદ્દેદારો અને પદાધિકારીઓની રજૂઆત હતી કે અહીંયા એક ધરાસના જે ટાઇડલ રેગ્યુલેટર થાય તો એ પાણી ગામડાઓ સુધી ખારું પાણી પ્રવેશે એ પણ અટકે। એનું અમે તાજેતરમાં જ ત્યાં ભારત સરકારમાંથી આ લીઝ મીઠાની લીઝ રદ કરાવીને એમાંથી મંજૂરી લઈ અને આ ધરાસના ટાઇડલ રેગ્યુલેટરી એ પણ 16 કરોડ રૂપિયામાં મંજૂરી કરી છે। એકાદ અઠવાડિયામાં એનું પણ ટેન્ડર થવાનું છે। આમ લગભગ જેને કહેવાય વર્ષોથી આ વલસાડ જિલ્લાના અને એમાંય ખાસ કરીને માનનીય ભરતભાઈ ધારાસભ્ય અને નરેશભાઈના વિસ્તારના જે પ્રશ્નો હતા એ હલ થતાં આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારના લોકોને ખૂબ સાનુકૂળતા ઊભી થશે। જે હંમેશા લગભગ દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતું અને પાણી ખારું થઈ જતું પીવાલાયક અને ખેતી માટે જે મુશ્કેલીઓ હતી એ બંનેમાંથી રદ એની હલ થશે। જે ઔરંગા નદી છે એની પણ અમે આગામી દિવસમાં એક ટાઇડલ રેગ્યુલેટરી બનાવવા માટેનું આયોજન છે કે જેને કારણે ત્યાં આ ટાઇડલ રેગ્યુલેટરી બનતા લગભગ 10 ગામના લોકોને વલસાડ સહિતના લોકોને શહેરીજનોને પણ આ મીઠા પાણીનો ભવિષ્યમાં લાભ મળતો થશે એ પણ અમારા આયોજનમાં છે અને વહેલી તકે અમારા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના માધ્યમથી આ અમારું આયોજન છે। આ રીતે ખાસ વલસાડના દરિયાઈ બેલ્ટ ઉપરની જે સમસ્યાઓ હતી એ
આ સિંચાઈની અમુક યોજનાઓ જે વર્ષોથી પેન્ડિંગ પડતર હતી એ થતાં ખૂબ રાહત અનુભવશે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદથી જ હાઈવે પર મોટા ખાડા પડી જવાના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદથી જ હાઈવે પર મસમોટા ખાડા પડી જવાના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. સાથે જ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. આજે પણ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઠેર ઠેર કિલોમીટરો સુધી લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો. આથી અસંખ્ય વાહન ચાલકોએ કલાકો સુધી આ જામમાં ફસાઈ રહેવા મજબૂર થયા હતા. તો કેટલીક જગ્યાએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બુદ્ધિનું પ્રદર્શન જતું હોય તેમ વરસતા વરસાદમાં પણ ડામરનું કામ ચાલુ રાખ્યું હતું. વરસાદમાં ડામરના કામની સાથે ચાલુ હાઈવે પર અડધો હાઈવે રોકીને કામ ચાલી રહ્યું હોવાથી હાઈવે પર ચાલતા કામના કારણે પણ વાહનોની લાંબી કતારો લાગી જોવા મળી હતી. આથી અસંખ્ય વાહન ચાલકોએ કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા હતા. તો વરસાદ રોકાયા બાદ પણ હાઈવે પરથી પસાર થવું વધુ મુશ્કેલ સાબિત થાય છે. વરસાદ રોકાયા બાદ હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડે છે. આથી વાહન ચાલકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. તો વધુમાં જોઈએ તો બગવાડા ટોલ નાકા પાસે ટોલ ભર્યા બાદ જ 4 થી 5 કિલોમીટરની લાઇનમાં લોકો ફસાય છે. નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા ટોલનાકા પાસે દીવા તળે અંધારા જેવી જ સ્થિતિ છે. કલાકો સુધી નેશનલ હાઈવે નંબર 48 પર આવી લાઇનના કારણે હવે ટ્રક ચાલકો અને વાહન ચાલકો કંટાળી રહ્યા છે અને જલ્દીથી આ બાબતનું નિરાકરણ આવે તેવીની અપેક્ષા રાખી રહ્યા છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો હાઈવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓના કારણે મહિલાઓએ રોષે ભરાઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કેન્દ્ર વિદ્યાલય ફલંદી ખાતે ઝોન કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકોની સાથે હાઈવેની બંને બાજુ રહેતા રહેણાંક વિસ્તારોમાં પણ લોકો મુશ્કેલીમાં હતા. ત્યારે આજે વાપીના બગવાડા ટોલનાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ રોષે ભરાઈને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હાઈવે બંધમાં લેતા નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા હતા.
અને હાઈવે પર વાહનોની લાંબી કતારો પણ લાગી ગઈ હતી. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ચોમાસામાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. વરસાદી માહોલમાં હાઈવે પર પડેલા ખાડાઓ દેખાતા નહીં હોવાથી અનેક અકસ્માતો સર્જાય છે. 4 દિવસ સુધી વરસાદે વિરામ લેતા હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડી હતી. આથી નેશનલ હાઈવે ઓછો પરંતુ ગામનો ધૂળિયો રોડ વધારે હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો તો આ ધૂળની સમસ્યાથી પરેશાન હતા, પરંતુ એથી પણ વિશેષ હાઈવેની બાજુમાં રહેતા સોસાયટીઓના લોકો હતા. વાપીના બગવાડા ટોલનાકા નજીક આવેલા શુભમ ગ્રીન સોસાયટીના લોકોએ આજે હાઈવે પર ઉડતી ધૂળ અને ડમરીઓના કારણે ખરાબ હાલતને લઈ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેને મહિલાઓને બાનમાં લીધો હોય તેમ અડધા કલાક સુધી આ હાઈવેને બંધ કરાવી દીધો હતો. વાહનોના પેંડા થંભી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મહિલાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે હાઈવે પર લાંબી વાહનોની કતારો જામી ગઈ હતી. રોષે ભરાયેલી મહિલાઓએ તત્કાલિક હાઈવેનું રિપેરિંગ કામ કરવામાં આવે અને ધૂળની ડમરીઓથી છુટકારા મળે તેવી રજૂઆત કરી હતી. ચોમાસાની શરૂઆતથી જ આ હાઈવેની આવેલી હાલત છે. પ્રથમ વરસાદથી જ હાઈવે ધોવાઈ ગયો હતો. આથી હાઈવે પર અસંખ્ય મોટા ખાડા પણ પડી ગયા છે, જેના કારણે જીવલેણ અકસ્માતો પણ સર્જાયા હતા અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. આથી હાઈવે ઓથોરિટીના સાથે સંબંધિત વિભાગને પણ લોકોએ રજૂઆતો કરીને હાઈવે રિપેરિંગ કરવાની માંગ કરી હતી. વરસાદ વખતે તો હાઈવે પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માત થતા હતા, પરંતુ વરસાદ રોકાયા બાદ પણ હાઈવેની હાલત વધુ ખરાબ થઈ જતી હોય અને જ્યારે વરસાદ રોકાય છે ત્યારે હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડે છે. આથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોની સ્થાનિક લોકો પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે લાંબા સમય સુધી મહિલાઓએ નેશનલ હાઈવે બાનમાં લઈ લેતા હાઈવે પરથી પસાર થતા વાહનોના પેંડા થંભી ગયા હતા. આથી પોલીસ પણ દોડતી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો. આ પ્રથમ વર્ષ નથી, દર વર્ષે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ચોમાસામાં આવી જ રીતે રહે છે. પ્રથમ વરસાદથી જ હાઈવે ધોવાઈ જાય છે. ચોમાસું વાહન ચાલકોએ પરેશાન થવું પડે છે, ત્યારે હાઈવેની આવી ખરાબ હાલત અંગે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ સામે પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. અમારી શુભમ ગ્રીન સિટીમાં આજે 4 દિવસ થયા તો એક માણસ અંદર બી સોસાયટીમાં નથી દેખાતું. ઘરની પર એટલી માટી છે કે વાત ના પૂછો. એનાથી બધાના શ્વાસ રૂંધાઈ ગયા છે અને કોઈ પણ ખાવાનો ખોરાક બી ખુલ્લો 1 સેકન્ડ નથી રાખતી શકતા. અને આજે અમે રસ્તો રોક્યો તો તમને બધાને તકલીફ થઈ સાહેબ. તો આજે અમને કેટલા દિવસ ત્યાં તકલીફ છે, તો તમે અમારું ક્યાંય વિચાર્યું કંઈ પણ? અને આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે? આજે 4 મહિનાથી આટલો ટ્રાફિક છે, કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી. ધૂળા રોડ ઉપરથી ને કે બાઇક વાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી. અને એ ડમરીને હિસાબે પેલો 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી. અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ? જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો. 4 દિવસ માટે વરસાદ બંધ હતો તો તમારાથી અહીંયા 4 દિવસમાં રોડ બનાવવો હોય તો તમે રોડ થઈ શકે. સીએમ આવવાના હોય તો 1 જ દિવસમાં રોડ થાય છે. તો આટલા ધૂળ ઉડે છે, આટલા ખાડા છે, તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય. તો એ કોઈને ના દેખાણું ખાડા. કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી. અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં હતું, મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયાનું. કેટલાનું છે મેં હજી ભર્યું નથી, આજે ભરવાની છું. તો એ પૈસા લેવાય છે પણ જ્યાં જરૂર છે એ થતું નથી. તો તમે ધૂળથી નાના બાળકોને શ્વાસમાં તકલીફ થાય છે. ખાડાના હિસાબે છોકરા 3-3, 4 વાગ્યા સુધી સ્કૂલેથી ઘરે નથી પહોંચતા. ભૂખા બિચારા ટ્રાફિકમાં બસમાં બેસે છે. ગ્રાઉન્ડમાં છોકરાને રમવા નથી જવાતું. ડિમાન્ડ એ છે કે આ જે રસ્તા બગડેલા છે, લગભગ આજથી 4 મહિના 5 મહિના થઈ ગયા, અમને આનું કોઈ રિઝલ્ટ નથી મળ્યું. અને ઘણા બધાના એક્સિડન્ટ થયા, જુવાન જોડ જેના ઘર ખાલી થઈ ગયા છે, લોકો પડી આખરીને હોસ્પિટલ ભેગા થાય છે. એ સિવાય અમારે સોસાયટીમાં એટલી બધી ધૂળ ઉડે છે અને એટલો બધો અમને પ્રોબ્લેમ થાય છે કે બીમારી વધી ગઈ છે. અને સાથે સાથે આ ટ્રાફિક આજે અમે રોક્યોને છે એવું નથી. આ ટ્રાફિક 4 મહિનાથી છેલ્લા આ કન્ટિન્યુ આ ટ્રાફિક આનો આ ચાલુ છે.
રાત દિવસ આ જ ટ્રાફિક હોય છે. અમને આવવા જવામાં, સ્કૂલમાં વિદ્યાર્થીને જવામાં બી ક્લાસમાં સ્કૂલમાં ટાઈમસર નથી પહોંચી શકતા. કોઈ બીમાર હોય તો દવાખાને પણ કોઈ ટાઈમસર નથી જઈ શકતું, કેમ કે આ ટ્રાફિક આજે અમારા હિસાબે નહીં, અમને તો 4 મહિનાથી આ રસ્તાના હિસાબે નડે છે. આજે 4 મહિનાથી આ હાઈવે તૂટેલો હોય છે, એનાથી અકસ્માત થાય છે. અકસ્માતથી ઘણા પરિવાર બરબાદ થઈ ગયા. બીજી તો અમારી એવી લાગણી છે, હમણાં 4 દિવસથી વરસાદ નહોતો ને, એટલી ધૂળ ડમરી ઉડી કે અમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે. અને ત્રીજું દુઃખ તો એ થાય છે કે અમે એને જેને ખોબા ભરીને મત દઈને ચૂંટેલા છે, એ નેતા કંઈ અમારી સંભાળ લેવાય નથી આવતા. તે પછી બિલ બનાવે છે, અમને ફાયદો કોઈ જાતનો થતો નથી. ટ્રકવાળા, બાઇકવાળા, એના છોકરા બિચારા ઘરે હોય છે, એ કેટલું વેઠીના ટ્રક હલાવતા હોય છે. એ વેતના હું અહીંયા હાઈવે ઉપર બેઠો હું જોઉં છું. હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ આ રોડ બનાવે. શું તકલીફ થાય છે? ધૂળ ઉડે છે ને ઘરે હવે હજી તમને વાત કરું, 4 દિવસથી આ વરસાદ નહોતો ને, એટલે એટલી ઝીણી રજ ઉઠતી હતી કે બાળકો, ગઈઢા માણસોના સ્વાસ્થ્ય બગડી ગયા. અને રાંધેલું અનાજ, અન્ન જેને કહેવાય, એ અમે ખાઈ શકતા નથી. એકવાર ખુલ્લું રહી જાય ને તો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો અમારી નમ્ર વિનંતી છે, ટ્રાફિકનું જે છે એ ટ્રાફિકની ઇસ્યુના લીધે કે ટ્રાફિક આપણી પાસે પહેલે 10,000 કે 40,000 કે 80,000 ગાડી ફરતી હતી, હવે 1.5 લાખ થઈ ગઈ છે. એના લીધે આપણે એના ઉપર જે બી આપણે મટીરિયલ નાખે છે એ ટકતું નથી. હવે એનું મિલિંગ કરીને વ્યવસ્થિત આખું ચોમાસું ગયું. શું કહો છો? આખું ચોમાસું ગયું એમ, શરૂઆતથી લઈને આજ સુધી એમ. એ બધી જ જગ્યા પ્રશ્ન છે. અને બધી જગ્યાએ અમારો તો કેવું છે કે જ્યાં પણ ખાડો પડે તો અમારી પાસે કમ્પ્લેન કરવા માટે કોઈ પણ આવે છે. જો બી કસ્ટમર આવે છે અમારા ટોલ ઉપર, તમને એમને કહે જ છે કે ભાઈ જે બી હશે તમે કમ્પ્લેન બુક બી છે, તમે એમાં બી કમ્પ્લેન કરી શકો. અને અમારી ઈમેલ આઈડી છે, મેલ પર બી તમે કરી શકો. અને અમને તો તમે મૌખિક આપો જ છો, પણ અમે બી ના ઘડી અમે ફોરવર્ડ કરી રહ્યા છીએ. ચોમાસા દરમિયાન મેન્ટેનન્સ પાછળ કેટલા ખર્ચાયા હશે? અત્યાર સુધીમાં તે તો અમારી પાસે એનો એમાઉન્ટ ના હોય, કે અમારું ટોલ લાઈન જે ટોલ કંપની છે તે અલગ છે, રોડ અને અલગ છે, બંને કંપની અલગ છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કેન્દ્ર વિદ્યાલય પલંદી ખાતે ઝોન કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્વાગત છે. શિક્ષણ વિભાગ દાદરા અને નગર હવેલી અને દમણ દીવના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર વિદ્યાલય પલંદી ખાતે ઝોન કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા CRC અને CRC રાધા હેઠળ ઉચ્ચ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી, જેમાં કુલ 9 શાળાઓએ ભાગ લીધો હતો.
ઝોન કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક શાળા નાના રાંધા વિજેતા બની. શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી અને દમણ દીવના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર વિદ્યાલય ફલંદી ખાતે ઝોન કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા CRC અને CRC રાધા હેઠળ ઉચ્ચ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી, જેમાં કુલ 9 શાળાઓએ ભાગ લીધો હતો. આ માહિતીપ્રદ સ્પર્ધામાં પ્રાથમિક શાળા નાના રાંધાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિજેતાઓનો ખિતાબ જીત્યો હતો. પ્રાથમિક શાળા એકલબારાને બીજું સ્થાન મળ્યું છે, જ્યારે પ્રાથમિક ગુજરાતી શાળા ઉમરકોઈને ત્રીજું સ્થાન મળ્યું છે. સ્પર્ધા દરમિયાન ગુજરાતી માધ્યમના આચાર્ય રાધા શ્રીમતી વિભૂતિબેન, મોરખલ શાળાના આચાર્ય શ્રી દેવજીભાઈ, કેન્દ્ર વિદ્યાલયના ફલંદીના ઉપપ્રમુખ શ્રી ધવલુભાઈ રાઉત અને માર્ગદર્શક શ્રીમતી અનિતાબેન રોહિત હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન CRC કોઓર્ડિનેટર શ્રી નૈમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, સ્મૃતિચિહ્નો, ટ્રોફી અને ભેટોમાં રૂપમાં પ્રોત્સાહન રોકડ પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું અને આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, ટીમવર્ક અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો, જેને શાળાઓ અને શિક્ષકો તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો. શ્રી દીપક રાઠોડ, દક્ષાબેન રોહિત, સિમ્પલ પરમાર, અંકિતા પટેલ, ધર્મિષ્ઠા પટેલ, ભાવનાબેન પટેલ, કૃપા પટેલ, મુકેશભાઈ અને સંજયભાઈને કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વલસાડ જિલ્લાની મુલાકાતે. હાઈવે પર મસમોટા ખાડા પડી જવાના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. હાઈવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓના કારણે મહિલાઓએ રોષે ભરાઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કેન્દ્ર વિદ્યાલય ફલંદી ખાતે ઝોન કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.